નમસ્કાર. શ્રી ચૂર પ્રાથમિક શાળા, મારું નામ જાદવ વિશાલભાઈ છે. આ ઇનોવેશન છે એ ભાષાનું છે. જો વિદ્યાર્થીઓમાં ભાષાનું કૌશલ્ય સારી રીતે વિકસશે તો અન્ય વિષયો ખૂબ જ સારી રીતે કરી શકશે. એટલા માટે આ ઇનોવેશન છે એ બાળ વાર્તાઓનું છે. અને અહીંયા એ તમે બેનર જોઈ શકો છો કે બાળ લેખકોની બાળ વાર્તાઓ છે. એમાં આપણને વિચારવું, વર્ણન કરવું, લેખન કરવું ને વાંચન કરવું એટલા હેતુઓ જે છે એ સિદ્ધ થશે. અને આ ઉપરાંત પણ દર વર્ષે આપણને એ 5 માર્કનો પ્રશ્ન જે છે એ પરીક્ષાની અંદર પૂછાયેલા છે. તો એ અહીંયા તમે જોઈ શકો છો ચિત્ર વર્ણન જે છે ધોરણ 6, 7, 8ની અંદર પણ એ પૂછાયેલા છે. પછી સ્વ અધ્યયન પોથીની અંદર પણ પૂછાયેલા છે. આ ઉપરાંત આપણે એકમ કસોટીની અંદર છે એ પણ આ બધું પૂછાયેલું છે. એટલા માટે થઈ એક વિચાર આવ્યો કે ભાઈ બાળકોને આ બધું જે પૂછાય છે તો એના માટે થઈ આપણે શું કરી શકીએ. તો શરૂઆતમાં જે છે એ બાળકોને આવડતી હોય એવી વાર્તાઓ લીધી. સાચા બોલા હરણા છે, પછી સિંહ અને સસલાવાળી છે, એના ચિત્રો જે છે એ પ્રદર્શિત કર્યા અને એની ઉપરથી વિદ્યાર્થીઓએ બાળ વાર્તાઓ બનાવી. ત્યારબાદ ચિત્રો જે છે એને અલગ અલગ આપવામાં આવ્યા. એક કાર્ડ શીટની અંદર આવા 5 ચિત્રો જે છે એ મૂકવામાં આવ્યા અને બાળકોને સામાન્ય પ્રશ્ન પ્રવાહિતા પૂછવામાં આવી કે ભાઈ આ ચિત્રની અંદર તમને શું દેખાય છે. ત્યારબાદ બાળકો જે છે એ ચિત્રનું વર્ણન એ કર્યું અને ત્યારબાદ એનું લેખન છે એ કર્યું છે. તો આવી રીતે આ બધી જે છે કાર્ડ શીટોની અંદર એ અલગ અલગ ચિત્રો લઈ અને એમાં બાળકોએ પોતાની વાર્તાઓ જે છે એ બનાવેલી છે. માનો કે આ ગટુનો અભ્યાસ છે, પરીક્ષાનું ટેન્શન છે અને મોબાઈલ છે ને એના મમ્મી પપ્પા છે એ ચિંતા કરે છે. તો આની ઉપરથી પણ સુંદર મજાની વાર્તાઓ છે એ બનાવેલી છે. આ ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો કે બાળકોએ જે છે એ ફાઇલોની અંદર આ તમામ કાર્ડ શીટમાં જે ચિત્રો જે છે એની ઉપરથી એ વાર્તાઓ જે છે એ લખેલી છે. જો આ બધો છે એ બાળકોએ લખેલી વાર્તાઓના નમૂનાઓ છે. આવી રીતે 14 અલગ અલગ ફાઇલો છે એ બનાવેલી છે. કોઈ પણ ફાઇલની અંદર તમે જોશો તો બાળકોએ પોતાનું મૌલિક લેખન વર્ણન છે એ કરેલું છે અને વાર્તાઓનું સર્જન કરેલું છે. તો આવી રીતે આપણે બાળકોને જે છે એ મૌલિક વાર્તા લેખન છે એ કરાવી શકીએ છીએ અને બાળકોને છે એ લેખન પ્રવૃત્તિ સરળ કરી શકે છે. અસ્તુ.